सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सदासेव्या सदासेव्या श्रीमद्भागवती कथा यस्याः श्रवणमात्रेण हरिश्चित्तं समाश्रयेत्। भक्तभक्तिभगवन्द गुरु चतुरनाम वपुये जिनके पदवंदन किए नाशत विघ्नानि। कृष्ण कन्हैया लाल की जय, भक्तवत्सल भगवान की जय, वृंदावन विहारी लाल की जय, भगवान श्री राम कृष्ण देव की जय। नारायण 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 नारायण। तो चलो आपने उद्धव गीत भ्रमर गीत जे श्रीमद भागवतनी अंदर प्रथम स्कंदमा दशम स्कंदना पूर्वार्धनी अंदर 46मा अध्यायथी शुरू थाय छे एनु चिंतन करवानो प्रयत्न करीशुं। गया એટલે કે પાછલા ક્લાસમાં આપણે આની શરૂઆત કરી હતી। વૃષ્ણિનામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દયિતઃ સખા શિષ્યો બૃહસ્પતિર બુદ્ધવો બુદ્ધિસત્તમઃ સ્પષ્ટ કહ્યું છે ભાગવતકારે। 6 લક્ષણ બતાવ્યા છે ઉદ્ધવજીના। ઉદ્ધવજીના 6 લક્ષણ કયા? તો વૃષ્ણિ વંશમાં શ્રેષ્ઠ છે। વૃષ્ણિ વંશ એટલે કે યદુવંશ। વૃષ્ણિ નામ કેવી રીતે પડ્યું કે જે વ્યક્તિ પોતાના દ્વારે આવેલા યાચકને ખાલી હાથે પાછો જવા ન દે એને કહેવાય વૃષ્ણિ। એ રીતે વૃષ્ણિ વંશ નામ પડ્યું છે। તો ભલે વૃષ્ણિ વંશમાં શ્રેષ્ઠ છે। ભગવાનના પ્રધાનમંત્રી છે, એટલે વડાપ્રધાન સમજો। પ્રધાનમંત્રી। તૃતીય ભગવાનના પ્રેમી છે। ભગવાનના પ્રેમી છે। ચતુર્થ કયું? બૃહસ્પતિના શિષ્ય છે, સમજો। પાંચમો કયું? કે બુદ્ધિમાં સર્વશ્રેષ્ઠ છે, બુદ્ધિમાનોમાં પ્રખર છે। અને છઠ્ઠું કયું? એમના જેવું બીજું કોઈ નથી વૃષ્ણિ વંશની અંદર। અને સર્વ વંશોમાં ત્યારે શ્રેષ્ઠ વંશ હતો વૃષ્ણિ વંશ, કારણ કે ભગવાને પોતાના પાર્ષદો તરીકે વૃષ્ણિ વંશના લોકોને પ્રગટ કર્યા છે। દસમ સ્કંદમાં આપણે જોયું છે અનેકવાર ભાગવતની કથામાં કે ભગવાને સ્વયં દેવતાઓ અને મહાત્માઓને કહ્યું તમે જાઓ ગોકુળ ને મથુરાની આ પૂરા વ્રજ ક્ષેત્રની અંદર જન્મ ધારણ કરો, કારણ કે હવે મારે લીલા કરવાની છે। તો ભગવાન જેની તેની સાથે તો લીલા ન કરી શકે ને, વિશેષ વ્યક્તિઓને લઈને આવે એની સાથે જ ભગવાન લીલા કરે છે। તો એવા અદ્ભુત વ્યક્તિઓ ભગવાન પોતાના પાર્ષદોને લઈને આવે છે। આવા ઉદ્ધવજી છે। અને ઉદ્ધવજી વિશે આપણે ગયે વખતે પણ જોયું હતું। એક વિશેષ વાત ભગવાને કહી છે ઉદ્ધવજી માટે
જે ભગવાને બીજા કોઈ માટે કહી નથી. નોદ્ધવોણ વાપી માન્યુનો યદ ગુણેર નાર દેતા પ્રભુ. ભાગવતના તૃતીય સ્કંદમાં સ્પષ્ટ કહ્યું ભગવાને કે ઉદ્ધવ તું મારા જેવો છું, મારાથી અણુ માત્ર ઓછો નથી. કઈ રીતે? જુઓ, કોઈ પણ વ્યક્તિને પદ, પ્રતિષ્ઠા, ખ્યાતિ, વિખ્યાતિ અને સંપત્તિ મળે એટલે એ વ્યક્તિનું મસ્તિષ્ક ઠેકાણે રહેતું નથી. એ પદ ઉપર નથી બેસતો, એ વ્યક્તિ પદ ઉપર બેસતી નથી, પરંતુ પદ એની ઉપર બેસી જાય છે. હવે આ 6 લક્ષણો જુઓ કોના? ઉદ્ધવજીના. વૃષ્ણિ વંશમાં જન્મ, પાછા પ્રખર છે એમાં. વૃષ્ણિ વંશમાં સૌથી શ્રેષ્ઠ, આ સમજો. વૃષ્ણિ વંશમાં જન્મ, એમાં સૌથી શ્રેષ્ઠ. પછી ભગવાનના પ્રધાનમંત્રી, ભગવાન એમને પૂછ્યા વગર એક પણ કાર્ય કરતા નથી. ક્યારેય નથી કર્યું શ્રી કૃષ્ણ. અચ્છા, આટલું નથી, પાછી એની વિશેષતા જો ઉદ્ધવજીની. જે સૌભાગ્ય રૂકમણીજીને પણ મળ્યું નથી, જે સૌભાગ્ય અર્જુનને પણ મળ્યું નથી, જે સૌભાગ્ય ભગવાનની 8 પટરાણીમાંથી કોઈને મળ્યું નથી, એ સૌભાગ્ય ઉદ્ધવજીને પ્રાપ્ત થયેલું છે. ભગવાનના નિત્ય સખા છે, ભગવાનની સાથે જ રહે છે પ્રતિપલ. ભગવાનથી ક્યારેય વિખૂટા પડ્યા નથી અને ભગવાનનું સ્વરૂપ બની ગયા છે. આટલેથી અટક્યું નથી. ઉદ્ધવજી ભગવાનનું સ્વરૂપ બની ગયા છે. એટલે તમે જ્યારે બદ્રિકાશ્રમ જશો ત્યારે ત્યાં આગળ બદ્રી પંચાયતન છે. સુવર્ણથી મળેલું સુંદર સિંહાસન છે, એમાં બદ્રી પંચાયતન છે. બદ્રી પંચાયતનમાં પહેલા આગળ ગરુડજી આવે છે, કુબેરજી આવે છે, પછી ગરુડજી આવે છે, પછી નર નારાયણની પ્રતિમા છે, મધ્યમાં ભગવાન છે, નારાયણ શિલા સાક્ષાત, જેની પર હીરા જડિત મુગુટ મળેલો છે, અને આગળ ભગવાનના પ્રિય સખા ઉદ્ધવજી અને નારદજી છે. નારદજી તો ભગવાનના સેવક છે, પણ ભગવાનના પ્રિય સખા કોણ છે? ઉદ્ધવજી. એટલે જ્યારે 6 મહિના બદ્રિકાશ્રમના દ્વાર બંધ રહે છે ત્યારે જોશી મઠની અંદર સમજી લો આ ઉદ્ધવજીની જ પૂજા કરાય છે, બીજા કોઈની નહીં. કારણ કે ઉદ્ધવજી અને શ્રી કૃષ્ણ એક છે, અલગ નથી. ભગવાને સ્વયં કહ્યું, ઉદ્ધવ તું મારાથી અણુ માત્ર ઓછો નથી. હવે આ ઉદ્ધવજી સતત ભગવાનના સ્મરણમાં રહે છે, એટલા માટે ભગવાનની ઉત્સવ મૂર્તિ બની ગયા છે. એને જુઓ એટલે શ્રી કૃષ્ણને યાદ આવે છે. સમજવાનું છે. આવા ઉદ્ધવજી એમને ભગવાન એક વખત મોકલે છે. ક્યાં આગળ? ગોકુળમાં. સુંદર લીલા બતાવી છે કે શ્રી કૃષ્ણ એક વખત મથુરામાં વિશ્રામ ઘાટ જે ત્યાં છે, તમે ગયા હશો વિશ્રામ ઘાટ. વિશ્રામ ઘાટ પર ઊભા હતા, ત્યાં સુંદર સુવર્ણ રંગનું કમળ તરી આવે છે. જ્યાં શ્રી કૃષ્ણ સુવર્ણ રંગનું કમળ જુએ છે, ભગવાનને તુરંત રાધિકાજીની યાદ આવે છે. હવે રાધિકાજીની યાદ આવે છે એ વસ્તુ સાચી નથી. રાધિકાજી તો સદૈવ ભગવાન સાથે જ છે, અભિન્ન છે. 2 તન, 1 મન, 1 પ્રાણ, આ છે રાધિકાજી. કોણ છે? રાસેશ્વરી, વ્રજેશ્વરી, ભગવાનની વિશુદ્ધ સત્વમય શક્તિ છે. એ કોઈ યોગ માયા નથી.
યોગ માયા એ છે જે આ જગતનું નિર્માણ કરે છે, પ્રકૃતિ. સમજો, એ યોગ માયા થઈ. માતા અંબા, દુર્ગા, પછી જે તમે બધે કહો કાલી, એ બધા યોગ માયા છે. રાધિકાજી યોગ માયા નથી, એ ભગવાનની વિશુદ્ધ સત્વમયી શક્તિ છે. શ્રી કૃષ્ણના પ્રેમનું પ્રગટીકરણ, એનું નામ શું છે? શ્રીમતી રાધિકાજી. અને રાધિકાજીને માં ન કહેવાય, પાછો નિયમ છે, કારણ કે કિશોરી છે. 12 વર્ષની તરુણી છે કિશોરી એટલે, સમજો. અને ભગવાન એમની સાથે કિશોર રૂપ જ ધારણ કરે છે. કિશોર કિશોરી યુગલ સરકાર, એટલે રાધિકાજીને માં નથી કહેવાતું ક્યારે. અને રાધિકાજી જ કહેવાય છે, રાસેશ્વરી કહેવાય છે, વ્રજેશ્વરી કહેવાય છે. કારણ કે જ્યાં માં થયું ત્યાં શું થયું? પાલન થયું, પોષણ થયું, ને પછી છેલ્લે સંહાર. પણ આ નથી, એ તો યોગ માયા થઈ ગઈ. આ તો યોગ માયાથી ઉપરની તત્વ જે છે ભગવાનનું વિશુદ્ધ સત્વમય શક્તિ, જે શ્રી કૃષ્ણથી અભિન્ન છે, એ છે રાસેશ્વરી વ્રજેશ્વરી. તો ભગવાને જ્યાં સુવર્ણમય કમળ જોયું, ભગવાનને રાધિકાજીનું સ્ફુરણ થઈ જાય છે, નેત્રોમાંથી અનર્ગલ અશ્રુ પડે છે, અને ઉદ્ધવજી ભગવાનના ચરણ પકડી લે છે. અનેકવિધ આમાં પ્રસંગો છે, લીલા છે. સંધ્યાનો સમય થતા શ્રી કૃષ્ણ ગોકુળ તરફ, વૃંદાવન તરફ પોતાની જે બારી છે એમાંથી મુખ કરીને વૃંદાવન તરફ એક દ્રષ્ટિથી, એક ચિત્તથી જોઈ રહે છે. અને ભગવાનના નેત્રમાંથી સતત અશ્રુ પડે છે. ઉદ્ધવજી ઘણીવાર જોયું છે, હવે ઉદ્ધવજીનાથી રહેવાતું નથી. ભગવાનના ચરણ પકડીને કહે છે, પ્રભુ, અમારી કોઈ સેવામાં ત્રુટિ થઈ હોય તો મને માફ કરો, પરંતુ તમારા નેત્રોમાં જે અશ્રુ આવે છે તે અમારાથી જોવાતા નથી. કૃપા કરો પ્રભુજી. પ્રભુ, તમને શું દુઃખ છે? અમારી સેવામાં ક્યાં ત્રુટિ છે તે બતાવો. ત્યારે ભગવાન ઉદ્ધવજીનો હાથ પકડે છે. અને હાથ પકડતા પહેલા ઉદ્ધવજીમાં પાછા બીજા 3 ગુણ બતાવ્યા છે. ઉદ્ધવજી કોણ છે? ભક્ત છે, પ્રેષ્ઠ છે, અને એકાંતીન છે. બહુ સુંદર કહ્યું છે, તમાહ ભગવાન પ્રેષ્ઠમ ભક્તમ એકાંતિનમ ક્વચિત ગૃહીત્વા પાણીના પારણી પ્રપન્નાર્તિ હરો હરિહિ. એક એક શબ્દ બહુ વિચારીને જુઓ. ભાગવતની ભાષા સમાધિની ભાષા છે. ભાગવત શબ્દાર્થ વાંચીને સમજી શકાય નહીં. જ્યાં સુધી ગુરુચરણાશ્રિત થઈ મહાત્માઓના ચરણમાં બેસીને અને મહાત્માઓની અનુકંપા થાય ત્યારે ભાગવતનું મર્મ સમજાય છે. રસિકોના ચરણાશ્રિત બનવું પડે છે ભાગવત સમજવા માટે. હવે ભગવાનમાં 6 લક્ષણ છે, અને ઉદ્ધવજીમાં ભગવાને બીજા 3 લક્ષણ ઉમેર્યા. ઉદ્ધવજીના પણ 6 લક્ષણ આપણે જોયા. એમને જે ઉત્સવ મૂર્તિ કયા ભગવાન બરાબર છે એ બતાવવા માટે 6 લક્ષણ પહેલા બતાવ્યા. હવે ભગવાન બીજા 3 લક્ષણ ઉમેરે છે. કયા કયા? ભક્ત, પ્રેષ્ઠ અને એકાંતિન. એટલે 6 + 3 કેટલા થયા? પૂર્ણાંક થઈ ગયો. આપણે ત્યાં 9 પૂર્ણાંક કહેવાય, ખબર છે ને? એટલે ભાગવતના શ્લોક કેટલા છે? 18,000. 8 + 1 કેટલો થયો? 9. અષ્ટમીની રાત્રિ અને નવમીની શરૂઆત ત્યારે કોનું પ્રગટ થયું? પ્રગટીકરણ લાલાનું. પૂર્ણાંક છે. ગીતાના અધ્યાય કેટલા? 18. 8 + 1 9 = પૂર્ણાંક. આ ખાસ વિશેષ સમજવાનું. 9 પૂર્ણાંક છે. તો ભગવાને અહીંયા 3 લક્ષણ ઉમેરી દીધા અને એ કહ્યું
એ ભક્ત છે. જો આ ભગવાનની ભગવત્તા, ભગવાન પોતાનાથી અધિક, પોતાની મહિમાથી અધિક પોતાના ભક્તની મહિમા કરે છે. ભગવાને કહ્યું કે ઉદ્ધવજી કેવા છે? બોલે ભક્ત છે. હવે ભક્ત કોને કહેવાય? જેના હૃદયમાં નિત્ય ભગવાનનો વાસ છે એને ભક્ત કહેવાય. સમજવાનું. જે શ્રી રામકૃષ્ણ દેવ કહ્યું ને ભક્ત ભાગવત ભગવાન, એ ભક્તની પરિભાષા શું છે? જેના હૃદયમાં નિત્ય ભગવાનનો વાસ છે, જે નિત્ય ભગવાનના સ્મરણમાં રહે છે. બીજી પરિભાષા. પહેલા જેના હૃદયમાં નિત્ય ભગવાનનો વાસ છે. બીજી પરિભાષા, જેનું મન સતત ભગવાનમાં રમે છે. ત્રીજી પરિભાષા બહુ સુંદર સમજાવે છે. ભક્ત કોને કહેવાય? જે તપે એનું નામ ભક્ત. કઈ રીતે તપવાનું? તો જુઓ, ચોખા હોય, ચોખાની ઉપરનું જે પેલું ફોતરું છે, બરાબર છે કે નહીં? એ ફોતરું કાઢવા માટે શું કરવું પડે? એને સાંબેલાથી આપણે ખાંડીએ છીએ, બરાબર છે કે નહીં? સાંબેલાથી ખાંડીએ ત્યારે શું થાય છે? એની ઉપર પ્રહાર થાય છે અને ફોતરું નીકળે છે. પછી શું નીકળે છે? ચોખાનો દાણો નીકળે છે. પછી ચોખાને આપણે શું કરીએ છીએ? તપેલીમાં જળ નાખી એમાં ચોખા નાખીએ છીએ અને નીચેથી શું કરીએ છીએ? અગ્નિ પ્રજ્વલિત કરીએ છીએ અને એ તપે છે. પાણી ગરમ થાય છે, ચોખા ગરમ થાય છે, પછી એ બોઇલ થાય છે, બરાબર છે કે નહીં? અને ત્યારે એ ચોખાનો દાણો કેવો પડે છે? નરમ પડે છે. અને પછી એનું ભક્ષણ કરવામાં આવે છે, એને ખાવામાં આવે છે. મીઠો લાગે છે, બરાબર છે કે નહીં? કાં તો ખારો લાગે છે, બરાબર છે? આ બે જ વસ્તુ થાય છે. અને પાછું એમાં શું છે? ચોખાને ખબર નથી કે મીઠો છે કે ખારો છે. કોને ખબર પડે છે? જે ચોખાને આરોગે છે એને ખબર પડે છે ને. આ ભક્તની પરિભાષા છે. સામાન્ય વસ્તુ નથી. ભક્ત એટલે શું? એટલે જો આપણે મંગળાચરણની અંદર ભક્ત માલિકાનો શ્લોક લઈએ છીએ, તમે લક્ષ્ય કર્યું હોય તો, ભક્ત, ભક્તિ, ભગવંત, ગુરુ, 4 નામ થયા છે. ભક્ત, ભક્તિ, ભગવંત, ગુરુ, ચતુર નામ વપુ એક. 4 નામ છે પણ વપુ એક જ છે. जिनके पद वंदन किए नाशत विघ्न अनेक. જેના ચરણોમાં વંદન કરવાથી આપણા સર્વ વિઘ્નોનો નાશ થાય છે. આટલી મહિમા છે ભક્તની. હવે એ ભક્ત કોને કહેવાય? જે પોતાની અહંકારની ઉપર પ્રહારો આપવા માટે તૈયાર છે, જે જીવનમાં પ્રતિઘાતો સહન કરવા તૈયાર છે. સાંબલિયાની માફક જ્યારે ભગવાન આપણા અહંકાર ઉપર પ્રહાર કરે ને ત્યારે આપણી કસોટી થાય છે. ત્યાં સુધી તો ગુણેશાનંદ બહુ સારા છે, સમજી લો. જ્યાં હજુ અહંકાર ઉપર આઘાત થયો અને જ્યાં અહંકાર પર આઘાત થશે પછી શું થાય છે? હું કોણ અને તું કોણ? તું મેં ઉપર આપણે આવી જઈએ છીએ. એટલે આપણે ત્યાં કહેવાય છે, અંગ્રેજીમાં પણ કહે છે, હી ઇઝ અ ગુડ પર્સન વિધાઉટ ડિસ્ટર્બિંગ હિઝ ઇગો. આ સારો માણસ છે જ્યાં સુધી એના અહંકાર ઉપર આઘાત થતો નથી ત્યાં સુધી. અને જ્યાં અહંકાર પર આઘાત થાય છે આપણે બધું સહન કરી લઈશું. અહીંથી ચાલીને કહેશે 600 કિલોમીટર જવાનું છે, જઈશું ધજાઓ લઈને. હા, એ બહુ સુંદર ભક્તિ છે. ભક્તિને પુનઃ વંદન કરું છું. સામાન્ય નથી. મારા અર્થને અનર્થ ન થઈ જાય એ ખ્યાલ રાખજો પ્લીઝ. ચાલીને જવું, તપસ્યા કરીને જવું તપસ્યા છે. જે જાય છે એમના ચરણોમાં પુનઃ દંડવત પ્રણામ. સાચું કહું છું. આ વાણી વિલાસ નથી, હૃદયની ભાવના વ્યક્ત કરું છું. પણ એ તપ પણ આપણે સહન કરી
લઈશું. ખરું તપ ક્યાં છે? જ્યારે આપણા અહંકાર ઉપર આઘાત થશે. જગ જાહેરની વચ્ચે આપણને સંભળાવવામાં આવશે ત્યારે. જો માં શારદા દેવીના જીવનમાં પણ અનેક ઉદાહરણ છે. માં શારદા દેવીનો જન્મદિવસ હતો. જયરામ વાટીમાં મનાવવામાં આવી રહ્યો છે. ભક્ત લોકો કતારબદ્ધ ઊભા છે, લાઈનમાં ઊભા છે, પંક્તિની અંદર. એક એક કરીને માના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને માને વંદન કરે છે. એટલામાં રાધુ દોડતી દોડતી આવે છે માને મારવા માટે, સળગતું લાકડું લઈને. સમજો આ શું બધું? રાધુ ન બોલવાના શબ્દો બોલે છે ભક્તોની સામે. સામાન્ય નથી, અવતારે બધું બતાવ્યું છે પોતાના જીવનથી. માએ એટલા માટે કહ્યું, બેટા આદર્શથી મેં ઘણું બધું વધારે કર્યું છે. માએ કહ્યું છે આ જાતે. આ કેવી રીતે છે જુઓ, માં બતાવે છે પોતાના જીવનથી. જ્યાં આપણને સન્માન મળશે ત્યાં જ આપણું અપમાન પણ થવાનું છે અને થવાનું છે. તમે લોકો કહેશો કે મારે પહેલા તમારે જ તૈયાર થવાનું છે, અમારે વાત સાચી છે 100%. જે જગત આપણને સન્માન આપે છે એ જગત આપણું અપમાન કરવાનું છે. એમાં બે મત નહીં. જ્યાં સન્માન થવાનું છે ત્યાં જ અપમાન થવાનું છે. આ જગતનો નિયમ છે. માનું સન્માન થઈ રહ્યું છે, માં બતાવી રહી છે, બરાબર છે, અને ત્યાં જ રાધુ અપમાન કરી રહી છે. માં બંનેમાં શાંત ચિત્ત છે, કારણ કે માં સન્માન અને અપમાનથી પર છે. શ્રી કૃષ્ણનું રાજસૂય યજ્ઞની અંદર અગ્ર પૂજા કરવામાં આવી છે, બરાબર છે કે નહીં? અને ત્યાં જ શિશુપાલ ન બોલવાના શબ્દ બોલે છે. ત્યાં સુધી કહ્યું કે આના તો માતા પિતાનું ઠેકાણું નથી. છે ભાગવતમાં એક એક શબ્દ આપણાથી બોલી નથી શકાતું. સમજો, ન બોલવાના શબ્દ બોલ્યો છે શિશુપાલ. ભગવાન બતાવે છે જે જગત આપણને સન્માન આપે છે એ જ જગત આપણને અપમાન આપવાનું. આ જગતનો નિયમ છે, એમાં કાંઈ નવું છે નહીં. તો કે છે જ્યારે આપણા અહંકાર ઉપર આઘાત પડશે, એટલે શું? જ્યારે જીવનમાં પ્રતિકૂળતા આવશે. વિષયાંતર નથી. એક આપણે ચિંતન કરીએ, સાચો ભક્ત કોને કહેવાય? બહુ ઉચ્ચ કોટીના મહાત્મા પાસે એક ભક્ત આવ્યા છે અને કહે છે કે મહારાજ, આપણે ત્યાં નથી કહેતા ભગવાનની બહુ કૃપા છે અમારે તો. મારા નાનપણમાં એટલો સરસ અમારે વિદ્યાભ્યાસ થઈ ગયો, નોકરી તરત મળી ગઈ, પાછી એમાંય સરકારી નોકરી, અને પછી લગ્ન એવા સરસ છે, એટલે અમારે તો ઘી કેળા જ છે, ભયો છે. અને એ વર્ણન એ ભક્ત મહારાજની સામે કરી રહ્યા છે. હવે આ તો કોઈ સામાન્ય મહાપુરુષ નથી ને. એટલે તરત કહ્યું, માતાજી તમે જેને કહો છો કે હું બહુ ભાગ્યવાન છે, એ ભાગ્યવાનના નહીં અભાગ્યવાનના લક્ષણો છે. સુત ધન દારા સુખ પાપી કે ઘર હોય, તુલસીદાસે સ્પષ્ટ કહી દીધું છે. જે પ્રાપ્ત કરીને તમને એવું થાય છે કે હું ભાગ્યવાન છું, એ તો દુર્ભાગ્ય છે તમારું. આપણે શું કોને ભાગ્યવાન કહીએ છીએ? બહુ પૈસા મળી જાય, છોકરા છૈયા સરસ થઈ જાય, બધા ભણી ગણી એકદમ સરસ, અને 70 વર્ષની ઉંમરે ગરમ ગરમ રોટલી ખાવા. અરે આ તો દુર્ભાગ્યના લક્ષણ છે. કારણ કે જે કંઈ આપણને આ પ્રાપ્ત થયું છે તે જતું રહેવાનું છે, કે રહેવાનું નથી. સમજવાનું છે. આ દુર્ભાગ્ય એટલા માટે આ સામાન્ય વસ્તુ નથી. મારા અર્થને અનર્થ ન લેશો. હજુ ફરીવાર કહું છું, લેટ અસ હેવ અ બિગ મેચ્યોરિટી, very deep maturity to understand this topic at least. આ કોઈ હસી મજાક કે આમ
આ સત્ય કો આ કોઈ પ્રવચન નહીં, તમે પણ સમજો છો, આપણે બધા ચર્ચા કરી રહ્યા છે અધ્યાત્મની. સુત ધન દારા પાપી કે ઘર હોય, આ તો પાપીને ઘરે પણ છે. એને કઈ ભાગ્યવાન કહેવાતું હશે? ભાગ્યવાન કોણ છે? જેનું મન કેવળ પરમાત્મામાં લાગ્યું છે. કારણ કે જે મન પરમાત્મામાં લાગ્યું છે, પછી પરમાત્માથી વિખૂટું પડવાનું નથી. આપણે જે સંસારની પરિસ્થિતિ આપણને મળીને આપણે પોતાને ભાગ્યવાન સમજીએ છીએ, એ તો દુર્ભાગ્ય છે. કારણ કે જે મળ્યું છે તે શા માટે મળ્યું છે? જવા માટે મળ્યું છે. સંપત્તિ કહો, સંતાન કહો, પતિ કહો, પત્ની કહો, માતા પિતા કહો, પદ પ્રતિષ્ઠા, ખ્યાતિ વિખ્યાતિ, સંપત્તિ કે આ શરીર, બધું મળ્યું છે શા માટે? જવા માટે જ મળ્યું છે. આજે નહીં તો વધીને પરમ દિવસ, એથી આગળ છે નહીં. તો એ ભક્ત કહે છે, મહારાજ હું તો ભાગ્યવાન છું, મને આટલું બધું મળી ગયું. તો કે આ તો મને આ ભાગ્યવાનના લક્ષણ નથી. ભાગ્યવાનનું લક્ષણ એક જ છે, જેનું મન પૂર્ણપણે પરમાત્માના ચરણ કમળમાં સ્થિત થયેલું છે. અને જ્યારે ભગવાન અનુગ્રહ કરે છે ત્યારે શું થાય છે? પ્રતિકૂળતા આપશે. પહેલી પ્રતિકૂળતા આપશે. એક ભક્ત મહાત્મા પાસે ગયા અને કહ્યું કે મહારાજ તમે કહ્યું છે કે ભાઈ ભક્ત બને અને આપણે અધ્યાત્મમાં સાધના કરીએ આગળ, એટલે ઘણી બધી પ્રતિકૂળતાઓ આવે છે. મહારાજ મારે તો બધી અનુકૂળતા જ અનુકૂળતા છે. એટલે મહારાજે કહ્યું ધણી ખમ્મા તને બેટા, થોભી જા થોડો, પછી આવશે થોડા વખત પછી. કહે છે 6-8 મહિના પછી મળે છે. મહારાજ હવે પ્રહાર જે શરૂ થાય છે, હવે બેઠાતું નથી. ભગવાન પહેલો જ ભગવાનનો અનુગ્રહ પ્રતિકૂળતાથી થશે. કારણ કે ભગવાન આપણા પ્રેમને ચકાસવા માંગે છે. આપણે ભગવાન પાસે પરિસ્થિતિ માંગીએ છીએ કે સ્થિતિ? આપણે પરિસ્થિતિ જ કેવળ માંગીએ છીએ. શરીર સારું થઈ જાય, સંપત્તિ બધું સરખું થઈ જાય, એકદમ છોકરા છે એના લગ્ન થઈ જાય, અમને ત્યાં છોકરા આ જ છે, બીજું કાંઈ છે નહીં. કોર્ટના કેસ પતી જાય, હોસ્પિટલમાં કોઈ પડેલું હોય તો એ હરખું થઈ જાય, આ જ છે ને. આનાથી બધા આપણું કશું પેરીફેરીસ નથી. જુઓ, આપણે પરિસ્થિતિ માંગીએ છીએ. જે પરિસ્થિતિ માંગે એ ભક્તમાં પડતો જ નથી. પહેલા જસ્ટ લેટ હિમ પુટ આઉટસાઇડ ઓફ કેટેગરી ઓફ ડિવોશન. ભક્ત તો કહે છે પ્રભુ મારા ઉપર સાંબેલાનો પ્રહાર કરો, બધી પ્રતિકૂળતા મને આપો. એટલે ઠાકોરની આરતીમાં સ્વામીજીએ પહેલા જ કહ્યું ખંડન ભવબંધન. પહેલા જ આપણા બધા બંધનો તોડી નાખશે. અને જ્યારે બંધન તૂટશે ને ત્યારે રડવું આવશે. ત્યારે ખબર નહીં પડે કે આ બંધન તૂટી રહ્યું છે. ત્યારે આપણે ભગવાનને બહુ કહીશું કે પ્રભુ તમારું ભજન કરીને તમે આવું કરો છો. આવું ભજન કર્યું માંડ આટલું કશું નથી, પણ ભગવાનને આપણે ગણાવીએ છીએ આટલું બધું. સમજવાનું છે. જો બાળક જે છે એનામાં વિવેક નથી, એ રમકડાઓ સાથે રમી રહ્યો છે, પણ માને ખબર છે કે આ રમકડા સાથે રમવામાં એટલો બધો મશગુલ થયો છે, એનું જમવાનું એ ભૂલી ગયો છે. માં ખેંચીને રમકડા ફેંકી દે છે. તે બાળક શું કરે છે? બહુ રડે છે. તે મારા રમકડા ફેંકી દે, આ છે તે છે. માં બેસાડે છે ચૂપચાપ, 2-3 તમાચા સરસ આપે છે. આપણે બધાએ ખાધા છે, બરાબર ને? પછી ખવડાવે છે. આ જ વસ્તુ ભગવાન આપણી સાથે કરે છે. આપણે આ જગતના વાસના રૂપી અને પ્રતિકૂળ અનુકૂળતાઓ રૂપી રમકડા સાથે એ રમવામાં એટલા બધા મશગુલ બન્યા, આપણે ભૂલી ગયા કે આપણે કોની શા માટે અહીં આવ્યા છે. એટલે ભગવાને પહેલા રમકડા આપણાથી અલગ કરી દીધા. આપણે જેના આશ્રિત છે, જેના પ્રેમી છે, બધાને અલગ કરી દીધા. વ્યક્તિ વસ્તુ સ્થાનના આશ્રિત છે, એ જ આપણી આપણને ગાળો દેશે, એ જ આપણી સાથે દગો કરશે, એ જ આપણી નિંદા કરશે. આ સાંબેલાનો પ્રહાર થઈ રહ્યો છે અને પછી ચોખાનો દાણો નીકળે છે.
પછી એને પાણીમાં મૂક્યો, તપેલીમાં પાણીમાં જળ છે, જળની અંદર ચોખાનો દાણો મૂક્યો, ને પછી શું કર્યું? નીચે અગ્નિ પ્રજ્વલિત કરી છે. પછી બધા ભગવાન તાપ આપશે, બધા જ. અને ભક્ત પ્રેમથી એ સ્વીકારે છે. કેમ? પ્રભુ, મારે હવે પરિસ્થિતિ નથી જોઈતી, મારે શું જોઈએ છે? સ્થિતિ. જોઈ જોઈ પ્યારો કરે સોઈ મોહે ભાવે. મારો પ્યારો મારી સાથે જે કરે બધું મને મંજૂર છે. ચાહે તો વક્ષસ્થળથી રાખો યા ઉઠાવીને ફેંકી દો બહાર, કોઈ તકલીફ નથી અમને. સમજો, આ બહુ વસ્તુ છે. જોઈ જોઈ પ્યારો કરે સોઈ મોહે ભાવે. પછી શું છે? ભાવે મોહે જોઈ સોઈ, સોઈ કરે પ્યારો. મારી માટે જે શ્રેષ્ઠ છે એ જ મારો પ્યારો મારી સાથે કરવાનો છે. એથી વિશેષ બીજું કાંઈ કરવાનો નથી. હું ભૂલી જઈશ રમવાની અંદર કે મારી માં છે, પણ મારી માં ભૂલવાની નથી કે આ રમકડામાં રમવામાં મશગુલ થયો છે. હવે એને રમકડાથી દૂર કરો, અને નહીં દૂર થાય તો બે તમાચા મારે છે. આ ભક્ત છે. પછી એને તપાવવામાં આવે છે. સમજો, કાયા વાચા મનના તાપથી એને તપાવવામાં આવે છે. અને ત્યારે શું થાય છે? અદ્ભુત. પછી એ નરમ પડે છે દાણો. ચોખાનો દાણો નરમ થઈ જાય ને એટલે ખબર પડી કે ભાઈ ભાત તૈયાર થઈ ગયો. પછી એને કાઢે છે. આપણે કાઢીએ છીએ ને, પાણી કાઢી લઈએ છીએ. કુકરની વાત અલગ છે, બરાબર છે. પાણી કાઢી લઈએ છીએ અને પછી આપણે એનું શું કરીએ છીએ? ભક્ષણ કરીએ છીએ ને. બસ હવે પછી એ ભક્તનું ભક્ષણ ભગવાન કરે છે. અને ભગવાનને ભક્ત અત્યંત મીઠો લાગે છે. એટલે શું? ભક્તનો પ્રેમ ભગવાન આરોગે છે. સમજો, આ છે ભક્ત. ભક્ત કોને કહેવાય? તો કે છે આ ભક્ત છે. આવા કોણ છે? ઉદ્ધવજી. પ્રથમ શરત આપી, ભક્ત કહ્યું. પછી બીજું શું કહ્યું? એ કેવા છે? પ્રેષ્ઠ છે. બહુ સુંદર શબ્દ પ્રયોગ કર્યો છે. પ્રેષ્ઠ એટલે શ્રેષ્ઠ નહીં. આપણી પ્રાંતીય ભાષામાં અર્થ અલગ છે. ભાઈ પ્રેષ્ઠ એટલે આપણે શ્રેષ્ઠ ગણીએ છીએ, ખબર છે? સંસ્કૃતમાં પણ આ શબ્દ શ્રેષ્ઠ તરીકે વપરાયો છે. જુઓ, તમે રામકૃષ્ણ દેવનું આપણે સુપ્રભાત ગાતા હોય ને, હે પ્રેષ્ઠનાથ સુમહન, આવ્યું કે નહીં? સુમહન, જેનું મન કેવું છે? સુમહન. સર્વની અંદર એક જ તત્વ જે જુએ છે એવા શ્રેષ્ઠ. તો અહીંયા પ્રેષ્ઠ શબ્દ કોની માટે વપરાયો છે? પ્રિયતમ માટે, પ્રેમી માટે નહીં. સમજો, પ્રેમીનો જે વિષય બને એને કહેવાય પ્રિયતમ. હવે અહીંયા પ્રેમી કોણ છે? શ્રી કૃષ્ણ પ્રેમી છે. અને પ્રિયતમ કોણ છે? ઉદ્ધવજી છે. મજાની વાત આ છે. અને શ્રી કૃષ્ણ ઉદ્ધવને પ્રેમ કરી રહ્યા છે. અને જ્યારે પ્રેમ કરે છે ત્યારે પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. આ છે પ્રેષ્ઠ. શ્રી કૃષ્ણના પ્રિયતમ જે છે, કારણ કે 6 લક્ષણોમાં કહ્યું કે જે શ્રી કૃષ્ણના અત્યંત પ્રિય છે. અત્યંત પ્રિય કોણ હોય? પ્રિયતિ પ્રિયતમ. સમજો, હવે વસ્તુ સિદ્ધાંત છે, અહીં શાસ્ત્રનો સિદ્ધાંત છે. આપણને ઘણી વાર થાય છે કે આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ, પણ ઘરમાં જે આપણા ઈષ્ટનું છબી હોય કે લાલજીની પ્રતિમા હોય, રોજ સ્નાન કરાવડાવીએ છીએ, કરીએ છીએ કે નહીં? નવા નવા વસ્ત્ર પહેરાવીએ છીએ, ઓવારણા લઈએ છીએ, આપણે બધું કરીએ છીએ. શું લાલાને ખબર છે આપણે કરીએ છીએ? બરાબર છે કે નહીં? હા, લાલાને એક એક રજ રજની માહિતી છે. જે શ્વાસ લઈએ છીએ એ પણ લાલાને ખબર પડે છે. એટલે શ્રી રામકૃષ્ણ દેવે કથામૃતમાં કહ્યું કે કીડીના પગમાં જે ઝાંઝર હોય ને એનો અવાજ પણ ભગવાનને સંભળાય છે. આપણા પ્રત્યેક કાર્યની, પ્રત્યેક ઝીણામાં ઝીણા ચિંતનની માહિતી શ્રી કૃષ્ણને એટલે કે પરમાત્માને એટલે કે આપણા ગુરુને છે, આપણા ઈષ્ટને છે.
અને ઈષ્ટ આપણે જે પ્રેમ કરીએ છીએ એનાથી વધુ આપણને પ્રેમ કરે છે. આ પ્રેમનું પ્રથમ લક્ષણ છે, સમજવાનું છે. જ્યારે આપણા મનમાં એવું થાય કે આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ અને ભગવાન આપણને પ્રેમ કરે છે, પણ આપણો પ્રેમ એમના પ્રેમ કરતા ચડિયાતો છે, તો સમજવાનું હવે 12 વાગી ગયા, પૂરું થઈ ગયું. સમજો, બહુ ધ્યાનથી ચિંતન કરવાનું છે. સંસારમાં આ જ વસ્તુ થઈ રહી છે, સમજો. હા, ચાહે પતિ પત્નીનો સંબંધ હોય, માતા પિતા સંતાનનો હોય, ભાઈ બહેનનો હોય, સ્વજનનો હોય, પ્રિયજનનો હોય. શું થાય છે? કારણ કે સંસારમાં સાચો પ્રેમ નથી, એટલે સામેવાળી વ્યક્તિ શું કહે છે? હું તને કેટલો પ્રેમ કરું, તને ક્યાં ખબર છે? સીધી વાત આવે છે. આવી સાંભળ્યું છે કે નહીં? હા કે ના? હા, વ્યવહારમાં સાંભળ્યું છે. અમે તારી માટે કેટલું કર્યું, તે શું કર્યું? સીધો આવી ગયો. રાત દિવસ ઉજાગરા કર્યા છે, પેટે પાટા બાંધ્યા છે, સીધી વાત છે. અને જ્યાં આ વસ્તુ આવે છે, આ વસ્તુ સંસારના પ્રેમમાં આવે છે, કારણ કે ત્યાં પૂર્ણ પ્રેમ છે નહીં. પરંતુ ભગવાનના પ્રેમમાં કશું આવતું નથી. ભગવાન સાથેનો જો પ્રેમ છે, ભક્ત કહે છે પ્રભુ અમારો પ્રેમ તો અત્યંત તુચ્છ છે, તમે જે પ્રેમ કરો છો એની સામે અમારો પ્રેમ કંઈ જ નથી. કંઈ નથી એટલે મને એની કોઈ કહે છે ને કે એની હેસિયત નથી અમારી તો કશી. તમે જે પ્રેમ કરો છો એની સામે અમારો પ્રેમ તો અમારે બોલી ન શકાય. વાણીથી અમે બોલી જ ન શકીએ કે અમે તમને પ્રેમ કરીએ છીએ. તમારા પ્રેમની સામે અમારો પ્રેમ આવો છે. અને જ્યારે આ વસ્તુ આવે કે આપણે જે પ્રેમ કરીએ છીએ ભગવાનને, એ બહુ જ તુચ્છ છે, જે પ્રેમ ભગવાન આપણને કરે છે એની સામે, તો સમજવાનું હવે દિવસે દિવસે આપણો પ્રેમ ભગવાન પ્રત્યે વધવાનો છે. આ લક્ષણ છે. એટલા માટે અહીંયા આગળ ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને આ મને વિશેષણ આપે છે. શું વિશેષણ આપ્યું? કે ઉદ્ધવજી કેવા છો તમે? તો બોલે કે છે પ્રેષ્ઠ છો, પ્રિયતમ છો, ભગવાનના પ્રિયતમ. જ્યારે આપણે ભગવાનનું ધ્યાન કરીએ ત્યારે ભગવાન આપણું પણ ધ્યાન કરે છે. હા, આપણે ગયા સત્સંગમાં પણ જોયું હતું, પાછલા સત્સંગમાં પિતામહ ભીષ્મ જ્યારે ભગવાનનું ધ્યાન કરવા બેઠા છે ત્યારે ભગવાન પણ પિતામહ ભીષ્મનું ધ્યાન કરે છે. ધર્મરાજ યુધિષ્ઠિર પૂછે છે શ્રી કૃષ્ણને, પ્રભુ તમે કોનું ધ્યાન કરો છો? ત્યારે ભગવાન કહે છે ચલો હું બતાવું તમને હું કોનું ધ્યાન કરું છું. અને પછી પિતામહ ભીષ્મ પાસે લઈ જાય છે. તો કહે છે ભગવાન ભક્ત ભગવાનના પ્રિયતમ બને છે. અને ભગવાન શું બને છે? પ્રેમી. આપણા સંબંધમાં ભગવાન કોણ છે? આપણા પ્રિયતમ છે. અને આપણે કોણ છે? પ્રેમી છે. પણ ભગવાન માટે ભગવાનના ભક્ત કોણ બની જાય છે? પ્રિયતમ બને છે. ને ભગવાન કોણ બને છે? પ્રેમી. અને ત્રીજું વિશેષણ આપ્યું, એટલે કેટલી મોટી વસ્તુ છે. ભગવાન જેની પાછળ ફરવા તૈયાર, ભગવાનના પ્રિયતમ એ કોણ છે? ઉદ્ધવજી. અને ત્રીજી વસ્તુ કહે એકાંતિન, અનન્ય આશ્રય. અન્ય આશ્રય નથી, સમજો. અન્ય આશ્રયની અનન્ય આશ્રય એટલે પ્રભુ તમે જ કેવળ, બસ હવે તમારા વિના બીજું કોઈ જ નહીં. લાલા જીએંગે તો તેરે લીએ, મરેંગે તો તેરે લીએ. એ સ્થિતિ છે. જો આચાર્ય, ગુરુ અને શાસ્ત્ર આપણને બહુ સુંદર દ્રષ્ટાંતથી સમજાવે છે. આપણે જ્યારે ભગવાનનું ચિંતન કરીએ આપણા મનની અંદર, તો શું થાય છે કે જ્યાં આપણે ભગવાનનું ચિંતન કરવા ગયા તરત જ ભગવાનની એક છબી આપણા હૃદયમાં અંકિત થઈ જાય છે. થઈ જાય છે કે નહીં?
હા કે ના? હવે વિચાર કરો, એ છબી શું બહારથી આવી? ના. આપણું મન શું અહીંથી ગયું વૃંદાવન કે અહીંથી બેલુર મઠ ગયું અને ત્યારે ગયું? ના. શું થયું? તરત જ આપણું મન એ છબી આકારમાં બની ગયું, કૃષ્ણાકાર બની ગયું, રામકૃષ્ણાકાર બની ગયું તરત જ ત્યાં ને ત્યાં. હવે આ જે ભગવાનની આકૃતિ આપણા હૃદયમાં બની એ સતત નથી રહેતી. કેમ? એનું કારણ શું છે? તો સ્પષ્ટ કહે છે કે આપણા હૃદયની અંદર એ આકૃતિ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા નથી. આ સમજવાનું. કેમ સતત ભગવાનનું ધ્યાન થતું? એનો ઉત્તર છે શ્રદ્ધા નથી. બીજું કારણ બતાવ્યું. આચાર્ય શાસ્ત્ર કહે છે આપણા હૃદયમાં પહેલેથી કોઈક છે બીજું, એટલે વારંવાર એ શું કરે છે? આને હટાવે છે અને બીજાને પકડે છે. આ શું થયું? અન્ય આશ્રય થઈ ગયો. આને કહેવાય અન્ય આશ્રય. શ્રદ્ધા નથી અને એક આશ્રય નથી. એક આશ્રય એટલે બસ પરમાત્મા, તમારા વગર બીજું કોઈ જ નહીં. અને જ્યાં ચિંતન થયું બસ તેરી મંદ મંદ મુસ્કનિયા પે, ઓ તેરી મંદ મંદ મુસ્કનિયા પે બલિહાર સાંવરે મેં બલિહાર પ્યાર. અને ઉપાસનામાં બેઠા ચિંતન કરીને કેવો આનંદ આવે છે. લાલજુ સામે છે, રાધા વલ્લભજુ, બાંકે બિહારી, આપણા રામકૃષ્ણદેવ, જે તમારા ગુરુ ઈષ્ટ જેનું ચિંતન કરતા હોય પછી જાય કેમ? કારણ કે એમાં શ્રદ્ધા નથી અને જતું રહે છે તરત. સમજવું, અન્ય આશ્રય છે. આને કહેવાય ગણિકા વૃત્તિ. સમજ પડે છે ને? ગણિકા વૃત્તિ એટલે વેશ્યાવૃત્તિ. સ્પષ્ટ કહે છે સિદ્ધાંત. અનેકો સાથે રહે પણ કોઈની થતી નથી. આપણું મન અનેક સાથે રહ્યું પણ કોઈનું બન્યું. આપણા મનની આ જ અવસ્થા છે. સમજો. તો અહીંયા ઉદ્ધવજીની એવી અવસ્થા નથી. એકાંતિન છે, કોઈ આશ્રય નહીં શ્રી કૃષ્ણ સિવાય. શ્રી કૃષ્ણ સિવાય કોઈનું ચિંતન નથી. શ્રી કૃષ્ણ સિવાય કોઈનામાં શ્રદ્ધા નથી. અને પાછું આગળ એક સ્ટેપ હજુ. અન્ય એકાંતિનો અર્થ શું કહે છે? બહુ સુંદર કહે છે. બોલે ભગવાન પાસેથી કશું માગવા માટે ભગવાનની ભજના કરતા નથી. એવું નથી કે આખી જિંદગી તમારી સેવા કરી, હવે કશું થતું નથી તો માલિકે કહી દીધું ચિંતા ના કરો, તમને શહેરની અંદર તમને એક મકાન આપી દઉં છું, શાંતિથી તું રહે અને વ્યવસ્થા કરી દઉં છું, તારા ખાવા પીવાની રહેવાની છેક સુધીની વ્યવસ્થા થઈ જશે. એટલે જે સેવક હતો કે છે મારે કોઈ શહેરમાં મકાન જોઈતું નથી, મારે કોઈ તમારે ખાવા પીવાની મારી વ્યવસ્થા કરવાની જરૂર નથી, હું તમારા વગર રહી શકું નહીં, તમે મને અહીં ગમે તે એક કામ આપી દો, છેવટે હું આ ગેટ પર કોણ આવે છે અને કોણ જાય છે એ જોયા કરીશ અને દૂરથી હું તમને જોયા કરીશ, બસ મારે કશું જોઈતું નથી. હવે વિચાર કરો, જ્યારે સ્વામી સેવક પાસેથી આ શબ્દ સાંભળે પછી કેવો પ્રેમ એમનામાં આવે કે નહીં? હવે ભક્તિના આચાર્ય બહુ સુંદર સમજાવે છે, ભાગવતકાર બહુ સુંદર સમજાવે છે. જ્યારે ભક્ત ભગવાન પાસેથી મોક્ષ માગે છે ને એટલે કહે છે કે મેં આખી જિંદગી તમારી સેવા કરી, હવે મને મકાન કરી દો રાજકોટની અંદર સરસ, સમજી લો, અને થોડી ગાડી બાડી આપી દો એટલે હું શાંતિથી છેલ્લા શ્વાસ સુધી શાંતિથી એસો આરામથી મારી બધું વ્યતીત થાય. આ મોક્ષ છે. ઉદ્ધવજી મોક્ષ નથી માંગતા. ધર્મ નહીં, અર્થ નહીં, કામ નહીં, મોક્ષ નહીં. અરે મોક્ષને તો બોલે સોહનીની સેવા કરીએ ત્યારે જે ધૂળની કણિકાઓ ઉડે
એમ ભક્તો મોક્ષને ઉડાડે છે વૃંદાવનમાં. નીકળ બહાર તો અહીંથી. અમે તો હરિના જન ન માગીએ, મુક્તિ માગીએ, જન્મો જન્મ અવતાર. અહીંયા મોક્ષ તો અત્યંત તુચ્છ છે. એ તો મારી પાછળથી પેલું પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુએટી અને બધું માગ્યું એ છે સેવામાં. એને કોઈ સેવા કરેલી કહેવાય નહીં. સ્પષ્ટ કહે છે પ્રભુ અમારે તો કઈ જોઈતું જ નથી. ભરતજીએ કહ્યું ને, અર્થ ન ધર્મ ન કામ રુચિ ન ચહું પતિ ન ગતિ ચહું નિર્વાણ. નિર્વાણ પણ મારે જોઈતું નથી. જન્મ જન્મ રામ રતિ. બસ મારે જન્મો જન્મ પ્રભુ તમારા ચરણાર વૃંદની અંદર શુદ્ધ ભક્તિ મને પ્રાપ્ત થાય, બીજું કંઈ નહીં. અને ભગવાન ભાગવતમાં આ જ કહે છે, નૈકાત્મતામ બે સ્પૃહ્યમ તે કેચિન. બહુ સ્પષ્ટ કહ્યું, મારા ભક્તને બોલે મેં બધું આપવા ટ્રાય કર્યો, બધી જ મુક્તિ, સાલોક્ય, સાયુજ્ય, સારૂપ્ય, સાર્ષ્ટિ, સામીપ્ય, બધું એને ઉખાડીને ફેંકી દીધું. દિયમાનમ ન ગૃણંતી વિના મત સેવનમ જના. હું સામેથી આપું છું બધું એને મુક્તિ. કહે છે મારે કશું જોઈતું નથી. તમારે મુબારક હો પ્રભુ. તો તારે શું જોઈએ છે? ભગવાન કહે છે, ભગવાન કહે છે ભક્તને હું તને 14 લોકનો પેલા એક કોઈ ગવર્નર બનાવી દઉં. 14 લોક છે ને, 7 ઉપર ને 7. બોલો અમારે કોઈ ગવર્નર નથી બનવું, નથી બનવું. સારું તો એવું કરું છું, તને મારા જેવું જ સ્વરૂપ આપી દઉં છું. બસ મારા જેવું જ સૌંદર્ય, મારા જેવું સ્વરૂપ. બોલે પ્રભુ તમને મુબારક, અમારે એ જોઈતું. સારું, મારી સાથે સતત રહેવાનું સૌભાગ્ય આપો. બોલે તમારે જોઈતું નથી. ભગવાન સારું, હું તને મારી સાથે એક કરી દઉં. બોલે બિલકુલ નહીં, અમારે તો એક થવું જ. તો તારે શું જોઈએ છે? બસ પ્રભુ તમારા ચરણ કમળની નિસ્દિન સેવા કરતા રહીએ. પ્રતિદિન તમારા ચરણ કમળની સેવા કરું, તમને સુંદર તમારી સેવામાં મગ્ન રહું પ્રતિદિન. અમને એનાથી વધારે કંઈ જ જોઈતું નથી. આ થયું એકાંતિન. ઉદ્ધવજી ભગવાન પાસે નથી માંગતા ધર્મ, અર્થ, કામ કે મોક્ષ. એની તો કોઈ મને ગણના નથી થતી. અમને તો કેવળ પ્રતિપળ તમારા ચરણાર વિંદનું સ્મરણ રહે, તમારા ચરણાર વિંદની સેવા કરીએ. એટલે પેલું જુઓ, પેલું ભજન છે ને, મારા ઘટમાં બિરાજતા, એમાં એક લાઈન પંક્તિ આવે છે, હું તો આઠે ક્ષમા કેરી ઝાંખી રે કરું. પ્રભુ મારે નિત્ય તમારી આઠોયામની જે સુંદર સેવા છે, અષ્ટયામ સેવા કહે છે, એની સુંદર નિત્ય ઝાંખી કરતો રહું. બસ પ્રભુ હમ આપકે हैं और आप हमारे हैं. બસ આ થયું એકાંતિના. એટલે કહ્યું તમાહ ભગવાન પ્રેષ્ઠમ ભક્તમ એકાંતિનમ ક્વચિત ગૃહિત્વા પાણીના પારણી. અરે આમાં એટલી મોટી બધી વાત કહી દીધી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ઉદ્ધવજી આવે છે, એટલે ભગવાને ઉદ્ધવજીનો હાથ પોતાના હાથમાં લઈ લીધો, પાણી ગ્રહણ સંસ્કાર કરી દીધા. સમજી લો, ભગવાને હાથ મિલાવ્યો, હાથમાં હાથ લઈ લીધો, અહીંયાથી અટક્યા નથી. પછી ભગવાને ઉદ્ધવજીનો હાથ પોતાના હૃદયથી ચાંપી દીધો છે. ભગવાને હાથ મિલાવ્યો છે, બ્રહ્માજી સાથે પણ હાથ મિલાવ્યો છે. ભાગવતમાં સ્પષ્ટ વર્ણન છે. ભગવાન જ્યારે પ્રસન્ન થયા, બ્રહ્માજી તપથી ભગવાને તરત બ્રહ્માજી સાથે હાથ મિલાવ્યો, પાણી ગ્રહણ સંસ્કાર કર્યા. એટલે શું? ભગવાન કહે છે મારી બધી વિદ્યા, મારો બધો ભાવ, મારો બધું પ્રેમ હું તમને આપું છું, સંક્રમણ કરું છું તમારી અંદર. મારા પ્રેમનું, મારા ભાવનું હું સંક્રમણ કરું છું. એટલા માટે લગ્ન સમયે આપણે પાણી ગ્રહણ સંસ્કાર કહીએ છીએ. ખબર છે કે નહીં? જે લગ્ન કર્યા છે ખબર છે, બરાબર છે કે નહીં? એ શું છે પાણી ગ્રહણ? ભાર્યા પોતાના પતિને કહે છે કે મારો હૃદયનો જે પ્રેમ છે એ હું તમારા પ્રેમની અંદર સંક્રમિત કરું છું. અને પતિ કહે છે ભાર્યાને કે મારો જે પ્રેમ છે એને પણ હું તમારા પ્રેમમાં સંક્રમિત કરું છું. આ છે પાણી ગ્રહણ સંસ્કાર, સામાન્ય નથી.
પાણી ગ્રહણ સંસ્કાર વખતે જો હવે આ પાલન થતું હોય તો ખબર નથી, પણ માતાનો હાથ નીચે રખાય છે, ખબર છે ને ભાઈ? ફેરા ફર્યા છે, યાદ છે ને? અરે સોરી, તમારો હાથ નીચે હોય છે, ઉપર માતાનો હોય છે, બરાબર છે કે નહીં? નાગરવેલના પાન ને 4 3 સોપારી, યાદ છે ને? પછી વસ્ત્રથી ઢાંકી દેવાય છે. કારણ શું છે? આ છે પાણી ગ્રહણનો સંસ્કાર કર્યો છે, બતાવે છે. તો અહીંયા ભગવાને ઉદ્ધવજીનો હાથ પોતાના હૃદય ઉપર રાખી દીધો અને ભગવાન કે છે હવે મારા ભાવમાં ભાવિત થઈને હું તને મોકલું છું. ભગવાન ગોપીઓ પાસે મોકલવા માંગે છે ઉદ્ધવજીને. હવે ઉદ્ધવજીને તો ભાઈ અહંકાર છે એક રીતે, એકચ્યુઅલી અહંકાર પણ નહીં, પરંતુ અદ્વૈત વેદાંતનું પ્રચંડ શિરોમણી છે ભાઈ. બૃહસ્પતિના શિષ્ય છે, સામાન્ય નથી. વેદાંતના પ્રખર ભગવાનના પ્રધાનમંત્રી અને મોકલવાના છે કોને? એમને વ્રજની ગોપિકાઓ પાસે, આહિરની કન્યાઓ પાસે, ગોવાળો પાસે. હવે ક્યાં બૃહસ્પતિના શિષ્ય અને ક્યાં ગોવાળ બહારથી? સમજો, હવે એમને મોકલવાના છે એટલે એ જો સીધા જશે તો કશું સમજી શકશે નહીં. એટલે ભગવાન પહેલા ઉદ્ધવજીને પોતાના ભાવમાં આરોપિત કરે છે. અને ભગવાનનો ભાવ કયો છે અહીંયા સમજવાનો છે. ભગવાન ગોપીઓના પ્રેમમાં વિરહી બન્યા છે. ગોપીઓ ભગવાનને પ્રેમ કરે છે અને ગોપીઓના પ્રેમમાં ભગવાન આંસુઓ સારે વિરહી બન્યા છે પૂર્ણપણે. એટલે કહે છે ને, વિરહની વેદના એક વિરહી જ પરખી શકે. તો ભગવાન પહેલે એમના ઉદ્ધવજીને વિરહી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પાણી ગ્રહણ સંસ્કાર કરીને. એટલે હૃદયથી હાથ ચાંપી દીધો અને ભગવાને પોતાના ભાવનું સંક્રમણ કર્યું છે ઉદ્ધવજીની અંદર. અને પછી કહે છે, ગૃહીત્વા પાણીના પારણી પ્રપન્નાર્થી હરો હરિહી. પ્રપન્નાર્થી આ ભગવાન માટે વિશેષણ છે. પ્રપન્નાર્થી કોને કહેવાય? પ્રપન્નાર્થી હરો હરિહી. પ્રપન્નાર્થી કોણ છે? તો કહે છે જે ભક્તનું સર્વસ્વ પોતાના મસ્તક ઉપર લઈ લે છે. જે ભગવાન ભક્તનો સંપૂર્ણ ભાર પોતાના ઉપર લે છે. અનન્યાસ ચિંતયંતો મામ ये जना पर्युपासते तेषां नित्यभियुक्तानां योगक्षेमम. ये जो योगक्षेमम वहाम्यम છે પ્રપન્નાર્થી હરે છે. ભગવાન કહે છે મારો ભક્ત મારો પ્રપન્ન બન્યો છે, એના યોગક્ષેમની જવાબદારી હું પૂર્ણ રૂપે લઉં છું. અહીંયા ભગવાન માટે 2 વિશેષણ વાપર્યા, હર અને હરિ. 2 વિશેષણ બહુ સુંદર છે, સમજવાનું છે. હર એટલે શું? જે ભક્તના દુઃખને હરણ કરી લે છે. સમજી લો, આપણે ભગવાનની કથા સાંભળી છે, બધાને દુઃખ છે, અહીંયા કોઈને દુઃખ નથી એવું છે. ગુણેશાનંદને દુઃખ લાગ્યું છે, કરવું શું આવે? પણ આપણે બધા આપણું બધાનું દુઃખ ભૂલી ગયા કે નહીં? અત્યારે કોને કથામાં મસ્ત છે આપણે? બસ આ ભગવાને દુઃખ હરણ કરી લીધું આપણું. હર એટલે કે દુઃખ હરણ કર્યું. અને હરિ એટલે શું? જે સુખને વધુ પાલન કરે છે. સમજો, જે જાગતિક દુઃખ હરણ કરી ભાગવતિક સુખ આપે છે. જાગતિક સુખ નથી આપતા. કયું સુખ આપે છે? ભાગવતિક સુખ. એટલે ભાગવતિક સુખ એટલે કયું? પ્રભુના નામ રૂપ લીલા ચિંતનનું સુખ જે આપે છે એ છે હરિ. અને દુઃખ હરણ કરે છે જગતનું આધિ વ્યાધિ અને ઉપાધિ. એ જે હરણ કરી લે છે અને આનંદ આપે છે, નામ રૂપ લીલાનો જે આનંદ આપે છે એ હરિ છે. અરે આચાર્ય તો હજુ આગળ શું કહું, આપણા મહાપ્રભુ વલ્લભાચાર્યજી બહુ સુંદર સમજાવે છે સુબોધની અંદર. વલ્લભાધીશ કી બહુ સુંદર કહ્યું વલ્લભાચાર્યજી. આગળ કહે છે વલ્લભાચાર્યજી, બોલે દુઃખને તો હરણ કરી જ લે છે અને સુખને પણ હરણ કરી લે છે. અને સુખ અને દુઃખથી પર બનાવે છે ભક્તને. એ છે હરો હરિહી. આ પરિભાષા આપી છે.
આચાર્યોએ એક એક અર્થ જે કર્યા છે ને, છાતી ફાટી જશે પ્રેમની અંદર. અને આ પ્રેમની ભૂમિકા છે ઉદ્ધવ વ્રજ ગમન, સામાન્ય નથી. એટલે કહ્યું પ્રપન્નાર્થી હરો હરિ. તમે હરિ પણ છો ને હર પણ છો. સમજો, ભગવાન કે છે ઉદ્ધવ, હું તને હવે એ આનંદ આપવાનો છું. કયો? જે ગોપીઓને આનંદ પ્રાપ્ત થયો છે એની થોડીક ક્ષણ તને પણ મળશે, અને થોડોક કણી માત્ર અણુમાત્ર તને પણ પ્રાપ્ત થવાનું છે. અને એટલા માટે જ ઉદ્ધવજી 6 કલાક માટે ગયા હતા. મથુરાથી વૃંદાવન 12 કિલોમીટર છે, વધારે નથી. સમજો, હવે 12 કિલોમીટર પસાર કરતા કેટલી વાર લાગે ભાઈ? બરાબર છે કે નહીં? અને ઉદ્ધવજી ગયા અને રહી કેટલા ગયા? 6 મહિના રોકાઈ ગયા છે. અને જ્યારે પાછા ફરે છે, ભગવાનના ચરણોમાં માગી લીધું છે, બહુ રુદન કર્યું છે. ઉદ્ધવજી આ વ્રજગમન પછી ઉદ્ધવજીની નેત્ર સદૈવ અશ્રુઓથી ભરાયેલા છે. ઉદ્ધવજી પરમાત્માને કહે છે, મને વૃંદાવનની લતા, પુષ્પ, ગુલ્મ અને ઔષધિ બનાવી દો. મારે બીજું કશું નથી જોઈતું. મોક્ષ તો માંગવાની વાત નથી, હમણાં જોઈ લીધું. કારણ કે પ્રભુ જ્યારે ગોપીઓ ચાલશે ત્યારે એમના ચરણની રજ જે છે ત્યાં લતા, ગુલ્મ, પુષ્પ અને ઔષધિ ઉપર પડશે, અને એ મારી ઉપર પડશે ને હું ધન્ય થઈ જઈશ. એટલે સર્વપ્રથમ ભાગવત જે છે, ટાઈમ થઈ ગયો. હા, ગોવિંદા ગોવિંદા ગોવિંદા. સર્વપ્રથમ ભાગવત કુસુમ સરોવર પાસે. તમે જ્યારે અમારા આપણે આની ગોવર્ધનની પરિક્રમા કરશું એટલે કુસુમ સરોવર આવે છે. અને કુસુમ સરોવર પહેલાં આપણે રાધાકુંડ, અને રાધાકુંડ પહેલાં ઉદ્ધવકુંડ આવે છે. ત્યાં શાંડિલ્ય ઋષિ આવ્યા અને ઉદ્ધવજી લતાઓ, ગુલ્મ અને ઔષધિમાંથી પ્રગટ થયા છે. અને સર્વપ્રથમ ભાગવત વજ્રનાભજીને ઉદ્ધવજીએ કુસુમ સરોવર પાસે સંભળાવી છે. અને ત્યારે પરીક્ષિત રાજા રક્ષા કરતા હતા, એ સાંભળી શક્યા નથી, કારણ કે અમને તો 7 દિવસમાં મુક્તિ અપાવવાની છે, અને આ 1 મહિના સુધી ભાગવત ચાલી છે પાછી. સામાન્ય નથી. સમજો, એ ઉદ્ધવજીની મહિમાનું વર્ણન આપણે આવતા વખતે કરીશું. આજે અહીંયા જ એમની જ વાણી એમના ચરણોમાં સમર્પિત કરી ભગવાનને પ્રાર્થના કરીએ, પ્રભુ અમારા મનની મતિ, ગતિ અને રતિ તમારા ચરણોમાં બની રહે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભક્ત વત્સલ ભગવાન કી જય, વૃંદાવન વિહારી લાલ કી જય, ભગવાન શ્રી રામ કૃષ્ણ દેવ કી જય, સબ સંતન કી જય, સબ ભક્તન કી જય. ઓમ નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે શ્યામ. સર્વને જય રામ કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.